કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં પાણીના ખર્ચ પ્રશ્ને કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ છે, જેમાં જિલ્લા મથક ભુજ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ ગાંધીજીની પ્રતિમા પાસેથી રેલીનો પ્રારંભ થયો હતો। ભુજ ખાતેથી નીકળેલી રેલી સમગ્ર શહેરમાં ફરી વળી હતી। ગાંધીજીની પ્રતિમા પાસેથી નીકળેલી રેલી બસ સ્ટેશન, લાલ ટેકરી, હોસ્પિટલ રોડ, આરટીઓ, મુન્દ્રા રિલોકેશન, રાવલવાડી, સંજોગનગર, સરપટ ગેટ, ભીડ ગેટ, સ્ટેશન રોડ, અનમ રિંગ રોડ, વોકડા ફળિયા થઈને કોંગ્રેસ કાર્યાલય પરત ફરી હતી। બપોર બાદ ભુજમાં ગ્રામ્ય વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તો આગામી 28મી એપ્રિલે રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્રની સંયુક્ત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રની પાણી સમસ્યા મુદ્દે સરકારનું ધ્યાન દોરી સરકારની બેદરકારીને કારણે લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે, તે માટે કોંગ્રેસ અવાજ ઉપાડશે। કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરી, આદમભાઈ ચાકી, અમીર અલી લોઢિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ઘની કુંભાર, મુસ્તાક હિંગોરજા, કાસમ સમા, રવિ ત્રવાડી, રાજેશ ત્રિવેદી, દેવરાજ મ્યાત્રા, દીપક ડાંગર, યાકુબ ખત્રી, માનસી શાહ, અંજલિ ગોર સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર કચ્છ જિલ્લામાં આજે પીવાના પાણીની, પશુધન માટે પીવાના પાણીની અને ખેડૂતો માટે જે સિંચાઈના પાણીની ભયંકર મુશ્કેલી ઊભી થઈ છે અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કચ્છનું વહીવટીતંત્ર માત્ર ને માત્ર ઉત્સવોમાં અને મિટિંગોમાં જ રચ્યા પચ્યા રહે છે અને કોઈ પણ નક્કર કામ આજે પ્રજા માટે કર્યું નથી। ત્યારે પાણી એક મોટો મુદ્દો આજે કચ્છ જિલ્લામાં જ્યારે પ્રવર્તી રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના એલાનના ભાગરૂપે સમગ્ર રાજ્ય સાથે આજે આ પાણી યાત્રાનો આરંભ કર્યો છે। અમારી સાથે ઉપસ્થિત અહીં પ્રદેશના નિરીક્ષક મુરબ્બી શ્રી રહીમભાઈ સોરા પણ અહીં ઉપસ્થિત છે। અમે કચ્છ જિલ્લામાં દરેક તાલુકા લેવલ ઉપર આ કાર્યક્રમો આપ્યા છે। આજથી જ આ સમયથી જ દરેક તાલુકા મથકોએથી અને શહેરોમાં આ યાત્રા ફરી વળશે અને દરેક વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણીની સમસ્યા છે એના પ્રશ્નો સાંભળશું અને એને વહીવટીતંત્રનું ધ્યાન દોરશું। ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી સુફલામ અને સુફલામ યોજનાના નામે 500 કરોડથી વધારે રકમની ખાયકી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ છે અને જેના કારણે આજે ખેડૂતો પણ બેહાલ છે। પ્રજા અને ખેડૂતો સમગ્રની વાતને આજે વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે દરેક તાલુકા અને ગામડાઓમાં ફરી વળશે। આજે ભુજ શહેરમાં અમે નીકળ્યા છીએ, પછી તાલુકાના ગામડાઓમાં પણ આ જ રીતે અમે ફરી વળશું અને છેવાડાનો જે ગામડા છે, બોર્ડરના ગામડા સુધી પણ આ યાત્રા પહોંચશે અને લોકોની જે વેદના છે એને વાચા આપશું। કાઉન્સિલરો અને કાર્યકરો અહીં ઉપસ્થિત છે અને ખાસ કરીને આ તાલુકા અને શહેર મથકના કાર્યક્રમો છે। એક આ બાબતની સ્પષ્ટતા કરું કે દરેક વિસ્તારમાં દરેક ઝોન વાઇઝ મિટિંગો થઈ છે અને ઝોન વાઇઝ પ્રવાસો થાય છે અને ઝોન વાઇઝ જે ગાંધીધામ હોય, મુન્દ્રા હોય, માંડવી હોય, ત્યાંના આગેવાનો સ્થાનિક લેવલે ત્યાં રહેશે। ભુજના કાઉન્સિલરો અહીં અમારી પાસે સૌ ઉપસ્થિત છે, તમામ કાઉન્સિલરો અહીં ઉપસ્થિત છે, સક્રિય છે અને આ જે મુદ્દો છે અને આજે તો યાત્રા કાઢી છે પણ સતત પાણી બાબતે અમારા નગરસેવકો પણ આ બાબતે લડાઈ કરતા રહે છે, એટલે એવી કોઈ વાત નથી। પાણીના મુદ્દે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે।